લેઉવા પાટીદારોની કુળદેવી અને આસ્થાનું ધામ એટલે કાગવડનું ખોડલધામ. ખોડલધામ ખાતે આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. એ કાર્યક્રમ હતો રાજ્ય સરકારમાં જે નિયુક્ત લેઉવા પાટીદાર સમાજના ધારાસભ્ય બનેલા મંત્રી બન્યા છે એમનું સન્માન કરવાનો. ત્યાં જીતુભાઈ વાઘાણી પણ હાજર હતા અને લેઉવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરનારા અન્ય બે મંત્રીઓ પણ હાજર હતા. બધું બરાબર ચાલ્યું, પણ આ તમામની વચ્ચે સૌથી મોટી ઘટના તમામ માટે એ રહી કે અહીંયા નરેશભાઈ પટેલ કે જે ખોડલધામના ચેરમેન છે એ અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા વચ્ચે સમાધાન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને એ સમાધાન કરવાની જવાબદારી નિભાવી જીતુભાઈ વાઘાણીએ. તમે તસવીરમાં જોયું, જીતુભાઈ વાઘાણી બંનેને નજીક લાવે છે, બંનેને ભેટાવે છે. એટલું જ નહીં, ત્યારબાદ તો જયેશભાઈ એમ કહે છે કે પતી ગયું ને સમજ, અને મીડિયાને પણ ઈશારામાં કહ્યું કે સમાધાન થઈ ગયું છે. તો જીતુભાઈ વાઘાણીએ પણ પ્રેસ બ્રીફિંગ કર્યું ત્યારે બંનેને સાથે રાખ્યા અને એ પણ કહ્યું કે મા ખોડલના ધામની અંદર અને મા ખોડલના તમામ સંતાનો એક જૂથ છે અને જયેશભાઈ રાદડિયાએ પણ આ જ વાતમાં સૂર પુરાવ્યા. ખેર, કોઈ પણ સમાજના લોકો એક થતા હોય એમાં કશું ખોટું નથી. રાજકીય મતભેદો મનભેદમાં પરિવર્તિત થાય ત્યારે તકલીફ થાય છે, પણ મતભેદ અને મનભેદ ભૂલીને દિલ મળે છે ને ત્યારે જ માના સાચા આશીર્વાદ મળે છે.